મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। સાણંદ રેલવે સ્ટેશન ઉપરોક્ત વિષયના અનુરૂપ રાષ્ટ્રના સન્માનમાં ભારત અમે કરીશું। આપને જણાવવા માંગુ છું કે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું શહેર ગુજરાત રાજ્ય કે જે ઔદ્યોગિક વિસ્તાર ઉપરાંત સેટેલાઇટ સિટી તરીકે વિકસી રહ્યું છે। વર્ષ 2012થી નેનો સિટી તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું છે। દેશના ખૂણે ખૂણેથી લોકોને આવી વસ્યા છે। તેની આસપાસ આજીવિકા, નોકરી, કારકિર્દી, વ્યવસાય, ઉદ્યોગ અને આનુષંગિક બાબતોની શોધમાં ઉદ્યોગો। તમારે આ બધી વિગતોથી સારી રીતે વાકેફ હોવા જોઈએ। લગભગ 2 થી 3 લાખ સાણંદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં લોકો રહે છે। આટલી મોટી વસ્તી માટે ખૂબ જ નગણ્ય લગભગ 25 ટ્રેનો પસાર થાય છે। સાણંદ રેલવે સ્ટેશન દરરોજ દેશના વિવિધ ભાગોને જોડે છે, પરંતુ સાણંદ રેલવે સ્ટેશન પર કોઈ જ સ્ટોપેજ ન હોવાથી તેઓએ જવું પડે છે અમદાવાદ રેલવે સ્ટેશન અથવા વિરમગામ રેલવે સ્ટેશન। આમાં મુસાફરી કરવી ટ્રેનો જે લગભગ 35 થી 40 કિમી દૂર છે અસુવિધાનું કારણ બને છે, તે પણ સમયનો બગાડ। અહીં તમને જણાવી દઈએ કે કોરોના મહામારી પહેલાં ઘણી ટ્રેનો હતી સાણંદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ, પરંતુ કોરોના રોગચાળા દરમિયાન સ્ટોપેજ ઘણી ટ્રેનો બંધ કરવામાં આવી છે। કમનસીબે જો આ ટ્રેનોને સ્ટોપેજ મળે, સાણંદ રેલવે સ્ટેશન પર ફરી એકવાર મુસાફરી કરતા મુસાફરોને મળશે સગવડ અને તેમની અસુવિધા ઓછી થશે અને રેલવે વિભાગને પણ આવકનો લાભ મળશે। અગાઉ અમારી પાસે છે અમારા વિસ્તારના મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીને સબમિટ કરેલ છે, તેમ છતાં હજુ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, જેથી હકારાત્મક લેવા વિનંતી છે। લોકોના હિતમાં નિર્ણય અને સાણંદ રેલવે સ્ટેશનની ખાતરી કરવી, શક્ય તેટલા ટ્રેનોના સ્ટોપેજ મળે છે। હું વકીલાતનો વ્યવસાય કરું છું સાણંદ સિટીમાં। રાજ્ય સરકાર દ્વારા અમારા જે નિધરાળ રેલવે સ્ટેશન જે વર્ષોથી લોકો ઉપયોગીમાં લેવાય છે તેવા રેલવે સ્ટેશનમાં કોરોના વખતે અને કોરોના બાદ અમારી સૌરાષ્ટ્રની ગાડીઓ અને જે અમદાવાદ સિટીમાં અને સૌરાષ્ટ્રમાં જતી ગાડીઓ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। તેને કારણે સાણંદની જનતાને અને સાણંદની આજુબાજુની જનતાને ઘણી બધી તકલીફો અને અગવડનો સામનો કરવો પડી રહેલો છે। જો સરકાર આ ગાડીઓ ફરીથી ચાલુ ન કરે અને કાયમી નિર્ણય લે તો એ નિર્ણય એમનો ખોટો ગણાશે। સરકારને મારી વિનંતી છે કે આવા ઔદ્યોગિક હબ સાણંદને અન્યાય ન થાય અને ઔદ્યોગિક જે કંઈ મજૂરો, કારીગરો, કર્મચારીઓ જે રેલવેનો વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છે તે રેલવે ગાડી બંધ ન કરી અને સૌરાષ્ટ્ર તરફથી અને સૌરાષ્ટ્રથી આવતી ગાડીઓ, તમામ ગાડીઓ નિધા રેલવે સ્ટેશને ઊભી રહે તો ઘણી બધી જનતાને અને મજૂરો અને કારીગરોને ઉપયોગી થાય એમ છે, કર્મચારીઓને ઉપયોગી થાય એમ છે। તો સરકાર આ નિર્ણય પરત ખેંચી અને ગાડીઓ ફરી ચાલુ કરે એવી મારી વિનંતી છે। વર્ષોથી આ રેલવેનો પ્રોબ્લેમ છે। 2-3 વખત ખુદ જે આ રિઝર્વેશન માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, એ વખતે રિઝર્વેશન મળ્યું હતું, પણ આ હમણાંથી છેલ્લા 3 વર્ષથી જે ચાલુ ટ્રેનો તો બંધ કરી દીધી, એનું ચાલુ કરવા વિનંતી મારી।